દાહોદમાં અનાદી હેરાફેરીની આશંકાએ ફતેપુરા મામલતદારના દરોડા. ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં 4 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા. શંકાસ્પદ અનાજના સેમ્પલ દાહોદ કલેક્ટર ખાતે એફએસએલમાં મોકલાયા. ઘઉં, ચોખા અને બાજરીના જથ્થાના નમૂના લેવામાં આવ્યા. ભારતના પેકિંગ મસાલાઓએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી હોવાના અહેવાલ. સિંગાપુર, હોંગકોંગ બાદ નેપાળે પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ મૂક્યો. બંને મસાલામાં હાનિકારક ઇથિલિન ઓક્સાઇડ કેમિકલનું પ્રમાણ વધુ હોવાનો દાવો. ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ એમડીએચ અને એવરેસ્ટના મસાલાની તપાસ શરૂ. એમડીએચ અને એવરેસ્ટ મસાલા પર વિદેશોમાં પ્રતિબંધનો મામલો. સમગ્ર મામલે એફઆઈએસએસના ચેરમેન અશ્વિન નાયકે નિવેદન આપ્યું. કહ્યું કે દરેક દેશે પોતાના સ્ટાન્ડર્ડ બદલ્યા છે. સ્ટાન્ડર્ડના આધારે ગુણવત્તા નક્કી થતી હોવાનું પણ જણાવ્યું. સાથે આજ સુધી એક પણ વાર સવાલ ન ઉઠ્યાનું પણ કહ્યું. ગર્ભપાત અંગે ગુજરાત હાઈકોર્ટ મોટો ચુકાદો. દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરવા હાઈકોર્ટે મંજૂરી આપી. બાળ ઉછેર માટે પીડિતા માનસિક રીતે અસક્ષમ હોવાનું કોર્ટનું અવલોકન. 16 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી. અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અજીબોગરીબ નિર્ણય કરાયો. જ્યાં વરસાદી પાણી ભરાય ત્યાં એએમસી વોલેન્ટિયર્સ નિમશે. જેઓએ વરસાદ આવતા જ કોઈની રાહ જોયા વિના ગટરના ઢાંકણા ખોલવાના રહેશે. જે તે વિસ્તારના વેપારી રહીશોએ સ્વયંસેવક તરીકે નોંધાશે.